सूर्यः ज्योति ज्योतिः सूर्य स्वाहा चूलाः ज्योति सूर्य। बोलिए बजरंगदास बाबा की जय। बापा जय जय सीताराम। श्री सोमनाथ महादेव की जय। श्री स्वामीनारायण भगवान की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। वंदे श्री भारत माता की जय। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે આપનો યોગેશ કાનાબાર। રાજુલા શહેરમાં વૃદ્ધાશ્રમ ખાતે બ્લડ ડોનેશન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા। રાજુલા શહેરમાં વૃદ્ધાશ્રમ ખાતે અમરેલી જિલ્લા ભાજપ સોશિયલ મીડિયા કન્વીનર સાગર સરવૈયા તથા તેમના પરિવાર દ્વારા બ્લડ ડોનેશન સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ, જેમાં બ્લડ ડોનેશન સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા। આ કાર્યક્રમમાં સાધુ સંતો તેમજ આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવેલો। રાજુલા શહેરમાં સ્વ દિનેશભાઈ લાલજીભાઈ સરવૈયાની 9મી પુણ્યતિથિ નિમિત્તે 13મો બ્લડ ડોનેશન કેમ્પનું સરવૈયા પરિવાર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવેલું। આ કેમ્પમાં સાથે સાથે રાજુલાના ધારાસભ્ય હીરાલાલ સોલંકીના સહયોગથી 70 વર્ષની ઉપરના વડીલો માટે આયુષ્યમાન વય વંદના કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જે સ્થળ પર જ 20 લોકોને આ આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પમાં આ કાર્ડ કાઢી આપવામાં આવેલા, જે ધારાસભ્ય સોલંકીના હાથે આ વડીલોને આપવામાં આવ્યા હતા। ત્યારે આ પ્રસંગે આવેલા ધારાસભ્ય હીરાલાલ સોલંકીએ શું સંદેશો આપ્યો, જુઓ અમારી સાથે। રાજુલામાં સ્વર્ગસ્થ દિનેશભાઈ લાલજીભાઈ સરવૈયાની સ્મૃતિમાં 9 વર્ષથી એમની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ છે। આજે ઈશ્વરની કૃપાએ યોગાનુયોગે મને પણ એમાં રક્તદાન કરવાની તક મળી। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સાગરભાઈ સરવૈયા અને એમના પરિવાર દ્વારા નિયમિત રીતે યોજાતું રહે છે। આ પરિવાર સાથે મારો તો ઘનિષ્ઠ નાતો છે। દિનેશભાઈ મારા બહુ જ અંગત અને લાડકા મિત્ર હતા। આખા પરિવારને હું જાણું છું। 3 પેઢીથી આ પરિવારની સામાજિક નિસ્બત ગજબ અનોખી રહી છે। સામાજિક અને ધાર્મિક બાબતોમાં એમની અગ્રેસરતા, હંમેશા મોખરે રહેવું, બીજાને ઉપયોગી થવું। મને બહુ આનંદ છે કે એ પ્રવૃત્તિ આજે 3જી પેઢી પણ એટલી જ નિષ્ઠાથી આગળ વધારે છે અને એનો આ નિયમિત રીતે યોજાતો બ્લડ ડોનેશન કેમ્પ એનું એક નાનકડું ઉદાહરણ છે। એ સિવાય તો અનેક એવી પ્રવૃત્તિઓ હોય છે, ધર્મસ્થાનો સાથે, વિવિધ દેવસ્થાનો સાથેનું એમનું જોડાણ, અને એ સિવાય રાજકીય પક્ષના માધ્યમથી પણ સમાજને ઉપયોગી થવાની એમની ખેવના। આ સમસ્ત રાજુલા વતી હું સરવૈયા પરિવારનો આભાર માનું છું કે ગામ વતી તમે આટલું સરસ કામ કરો છો અને એનાથી ગામ ઉજળું થાય છે। આજે આ રક્તદાન પ્રવૃત્તિ નિમિત્તે મેં જોયું આખા દિવસ દરમિયાન કે દરેક સમાજના, દરેક ક્ષેત્રના અગ્રણીઓ, લોકો સ્વયંભૂ આવે છે અને દરેકમાં એક આદત બનતી જાય છે કે પુણ્યતિથિ દિનેશભાઈની હોય અને ત્યારે રક્તદાન કેમ્પ હોય એટલે લોકો પોતાની જાતે વગર કીધે, વગર આમંત્રણે, પોતાનું સમજીને અહીંયા રક્તદાન કરતા આવતા થયા છે। એ ખરેખર આ પ્રવૃત્તિની બહુ મોટી સિદ્ધિ હું ગણીશ। સાગરભાઈ અને સમગ્ર સરવૈયા પરિવારને હું ગામ વતી આભાર માનું છું કે એમણે આવી એક સરસ પ્રવૃત્તિ અને લોકોમાં સેવા ભાવના ઊભી થાય એમના થકી, એ તો કરે જ છે, પણ એમની કામગીરી જોઈને બીજાને પણ પ્રેરણા મળે એવા એમના પ્રયત્નો, અને એ માટે સૌનો આભારી છું। થેન્ક યુ સો મચ। આજના આ કાર્યક્રમમાં રાજુલા પાસેના કડિયાળી ગામના વલ્લભભાઈ બાંભણિયાએ આજે 60મી વખત રક્તદાન કરતા રાજુલાના ધારાસભ્ય હીરાલાલ સોલંકી દ્વારા તેમને પુષ્પગુચ્છ આપી, શાલ ઓઢાડી અને તેમનું સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું। આજના આ કાર્યક્રમમાં કુલ 73 બોટલ લોહી એકત્રિત થયેલું, ત્યારે સમગ્ર કાર્યક્રમના અંતમાં અમદાવાદ બ્લડ બેંક દ્વારા સાગરભાઈ સરવૈયાને પણ સન્માન કરવામાં આવેલું અને અંતમાં સાગરભાઈ સરવૈયા દ્વારા તમામ લોકોનો આભાર પણ વ્યક્ત કરવામાં આવેલો। સ્વર્ગસ્થ શ્રી દિનેશભાઈની આ 9મી પુણ્યતિથિ
નિમિત્તે આમ તો અમારા સાગરભાઈ છે એ દર વર્ષે બ્લડ બેંક ને બ્લડ ડોનેશન કેમ્પ હર વર્ષે કરે જ છે. અને આજે તો સિવિલ હોસ્પિટલ અમદાવાદથી આખા હોસ્પિટલના લોકો આખો સ્ટાફ આવ્યો છે અને એને બ્લડ ડોનેશન કરવાના હોય. સાથોસાથ ડાયાબિટીસ માટે પણ ફ્રી નિદાન કેમ્પનું આયોજન 70 વર્ષની વય મર્યાદાને આયુષ્માન કાર્ડ માટેની પણ આખું આયોજન કરવામાં આવ્યું છે. તો આવા કાર્યક્રમો જ્યારે આવી પુણ્યતિથિના નિમિત્તે થતા હોય તો આપણે બી ગર્વ લેવા જેવી વાત છે કે કોકની યાદગીરી માટે એક સ્મારક રહી જાય. એના માટે આજે આ દિનેશભાઈના પુણ્યતિથિના નિમિત્તે જ્યારે આ બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યું છે ત્યારે હું અભિનંદન આપું છું ભાઈ શ્રી સાગરભાઈને, એમના પરિવારને. અને આવા કાર્યક્રમો હર હંમેશ માટે કરતા રહે. એક એક લોહીનું ટીપું એ કોકનો જીવ બચાવી શકે અને એવા કાર્યો જ્યારે અહીંયા થઈ રહ્યા છે ત્યારે મને આમાં સહભાગી થવાનો મોકો મળ્યો. હું ભાઈ શ્રી સાગરભાઈનો એમના પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. મારા કાકા સ્વર્ગસ્થ દિનેશભાઈ લાલજીભાઈ સરવૈયા એમની દરેક પુણ્યતિથિ નિમિત્તે અમારા પરિવાર દ્વારા એક માનવતાનું કાર્ય એટલે કે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અમે રાજુલામાં કરીએ છીએ. દર વર્ષે કેમ્પ અને પાંચમી તિથિ નિમિત્તે અમે 5 કેમ્પ કરેલા, એટલે આમ 9મી તિથિ આ 13મો કેમ્પ હતો જે રાજુલાના વૃદ્ધાશ્રમ ખાતે અમે આયોજન કરેલું હતું. અને દર વખતે અલગ અલગ બ્લડ બેંકને અમે બ્લડ આપીએ છીએ, જેમાં મહુવા હોય, ભાવનગર હોય, અમરેલી હોય. એવી જ રીતે આ વખતે સિવિલ હોસ્પિટલ અમદાવાદની બ્લડ બેંકને અમે આજે બ્લડ આપ્યું છે. દરેક રક્તદાતાઓનો આ તકે હું આભાર માનું છું કે દર વખતે અઢળક બોટલો તેઓ આપે છે. એવી જ રીતે આજે 73 બોટલો આ કેમ્પમાં અમે એકત્રિત કરી શક્યા છીએ. આ કેમ્પમાં આપણા રાજુલાના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, આપણા રાજુલાનું ગૌરવ અને દિવ્ય ભાસ્કરના સિનિયર એડિટર શ્રી ધૈવતભાઈ ત્રિવેદી, પૂજ્ય હરિનંદન સ્વામી, પૂજ્ય શ્રીનારાયણ સ્વામી, હિતેશ દાદા અને ભાવેશ બાપુ મારુતિધામના મહંત સહિત અનેક મહાનુભાવો અને રાજકીય અગ્રણીઓ, પત્રકાર મિત્રો, રક્તદાતાઓ સહિત અમારા શુભેચ્છકોએ જે હાજરી આપી અને અમને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે એ બદલ હું સૌનો અને ખાસ કરીને રક્તદાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ વાત તો એ છે કે દર વર્ષે આ કેમ્પમાં અમારા રાજુલા તાલુકાના કડિયાળી ગામના એક વલ્લભભાઈ બાંભણિયા કરીને છે, એમણે દર વખતે એ બ્લડ આપે છે. આજે એમણે 60મી વખત બ્લડ ડોનેટ કર્યું હતું. એ ખૂબ ખુશીની વાત છે અને એ બદલ એમને હીરાભાઈ સોલંકીએ પણ એમને બિરદાવ્યા હતા અને એમનું સન્માન કર્યું હતું. સાથે સાથે વયવંદના આયુષ્માન કાર્ડ, જે 70 વર્ષથી ઉપરના વડીલો હોય તેમને સ્થળ પર જ 20 લોકોને 20 વડીલોને અમે હીરાભાઈ સોલંકીના સહયોગથી અમે આયુષ્માન કાર્ડ કાઢી આપ્યું છે. અને શ્રીજી હોસ્પિટલ ડોક્ટર બલદાણિયા સાહેબ એમના સહયોગથી અને બાવળિયા સાહેબ ડોક્ટર વિપુલ બાવળિયા એમના સહયોગથી અમે બીપી ડાયાબિટીસના જનરલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કર્યું હતું. એમાં પણ બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. ફરી વખત દરેકનો અને ખાસ કરીને દરેક રક્તદાતાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.